આજનું બજેટ નિર્મલા સીતારામનજીએ રજૂ કર્યું એ ખરેખર સર્વાંગી વિકાસનું બજેટ કહી શકાય। ખેતીની જ્યારે આપણે વાત કરી તો એમને ખેતીથી શરૂઆત કરી અને ખેતીની અંદર વિવિધ સેક્ટરની અંદર એટલા બધા પ્રોત્સાહન આપ્યા કે આવનારા દિવસોમાં ખેતીને પણ એક બૂસ્ટ મળે અને ખરા અર્થમાં ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે એવું અત્યારે આપણે વિકસી શકીએ એવું કહી શકીએ એવું એમાં અસ્થાને નહીં ગણાય। ઓલ ઓવર આપણે બજેટ જોઈએ તો જે એમએસએમઈની લોન મર્યાદા છે 5 કરોડથી વધારી અને 10 કરોડ કરી તે પણ એમએસએમઈ માટે ખૂબ આવકારદાયક છે અને ટીડીએસ ટીસીએસના સ્લેબમાં ઘટાડો કરશે તો એ પણ એક એમએસએમઈ સેક્ટરને બૂસ્ટ મળી શકે। જે 12 લાખની જે લિમિટ કરી છે એમએસએમઈ, ખેતી, ઇન્ડસ્ટ્રીઝ અને શૈક્ષણિક, મેડિકલ ક્ષેત્રે, ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે જે કંઈ પણ સુધારો આપ્યો છે ખૂબ જ સરાહનીય છે। તેનાથી ખૂબ બુસ્ટિંગ મળશે। યુવાનો માટે સ્ટાર્ટઅપ પ્રોગ્રામ જે હતો એમાં 20 કરોડ રૂપિયા સુધીની લોન આપવાનું નક્કી કર્યું। એટલે યુવાનો, નારી, અન્નદાતા અને ગરીબ બધાયનું કન્સિડર કરીને આ બજેટ બનાવેલું છે। અને સૌથી અગત્યની વાત કે યુરિયાનું ઇમ્પોર્ટ છે ઇન્ડિયાનું 31,000 કરોડનું છે, જેમાં બહુ મોટું ફોરેક્સ બહાર જઈ રહ્યું છે। એના માટે પૂર્વ ભારતમાં યુરિયાની ફેક્ટરી ડિક્લેર કરી એ બી એક બહુ સારી વાત છે। આજનું જે બજેટ છે ભારત સરકારનું ખેડૂત, ખેતી અને ગામડા તરફી હોય એવું લાગી રહ્યું છે। ગામડાઓમાં રોજગારી વધે અને ખાસ કરીને ખેત ઉત્પાદન વધે એ દિશાનો નમ્ર પ્રયાસ આ બજેટમાં દેખાઈ રહ્યો છે। ખાસ કરીને જે કિસાન ક્રેડિટ કાર્ડ 2006-07માં 3 લાખની મર્યાદામાં જે રીતે યોજના જાહેર થઈ હતી, આજે લગભગ 19 વર્ષ પછી આ 3 લાખની મર્યાદા વધારીને 5 લાખ કરવામાં આવી છે। તો બજેટની મોટી જાહેરાતો પર નજર કરીએ તો આગામી 6 વર્ષ મસૂર, તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારે। Ironic that the party that wants one nation, one election is actually using each election, each state, each year to give them more freebies. They may as well have multiple elections so that they can get more applause from their allies. તો કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરવામાં આવશે। કપાસનું ઉત્પાદન વધારવા માટે 5 વર્ષ। मध्यम श्रेणी के जितने भी नागरिक हैं भारतवर्ष के लिए, उनके लिए स्वर्णिम दिन है। ये न केवल मध्यम आय वर्गीय के लिए एक वरदान सिद्ध हुआ है कि 10 लाख तक कोई टैक्स